વેલકમ બેક હવે માર્કેટ પરની આપણી સાથે આગળની ચર્ચામાં જોડાઈ ગયા છે આપણી સાથે કેઆર ચોકસીના દેવેન ચોકસી. દેવેનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સર, સૌપ્રથમ તો એક પાસું ખાસ આપણી પાસેથી એ સમજવા માંગીશું કે માર્કેટ લગભગ છેલ્લા એક સવા મહિનાથી આપણે કન્ટિન્યુઅસ જોઈએ તો એક ટાઈમ વાઇઝ કરેક્શનના મૂડમાં દેખાઈ રહ્યું છે, પરંતુ ગ્લોબલ માર્કેટ જોઈએ તો જેમ પ્રમાણે S&P 500 જોઈએ તો એ આપણને લાસ્ટ વીક સુધીમાં ઓલમોસ્ટ 7 દિવસ કન્ઝિક્યુટિવલી એક રેકોર્ડ હાઈ ઉપર ક્લોઝ થતો દેખાયો છે. શું પર્સપેક્ટિવ આપનો બની રહ્યો છે? આપણો આ ટાઈમ વાઇઝ કરેક્શન ઓવર થતું દેખાઈ રહ્યું છે આપણે, કે હજુ આપણે થોડુંક માર્કેટને કન્સોલિડેટ થતા જોઈશું અહીંયાથી? તો આઈ થિંક બે રીતે આપણે આપણા માર્કેટને જોવાનો પ્રયત્ન કરીએ. એક તો સૌથી પહેલા આપણા માર્કેટની અંદર જે એડિશનલ નવા ફંડ્સ આવી રહ્યા છે અને પર્ટિક્યુલરલી રિટેલ ઇન્વેસ્ટર તરફથી મ્યુચ્યુઅલ ફંડ થકી અથવા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થકી જે નવા ફંડ્સ આવી રહ્યા છે, દેટ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફ્લો. અને આ ફંડ્સ જે માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે એની આઈ થિંક મોટે ભાગેની જે તેજી છે એ મોટે ભાગેના સાયક્લિકલ સ્ટોક્સ, કમોડિટી સ્ટોક્સની અંદર એ તેજી વધારે છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર પણ એ તેજી વધારે છે. એટલે એક એવું કહી શકાય કે જે મોટા ફંડ્સ, જે ગ્લોબલ ફંડ્સ જે લોકો નોર્મલી ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર ઓપરેટ કરતા હોય, દે આર રિલેટિવલી ક્વાયટ. એ લોકો અત્યારની તારીખમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર વધારે ઓપરેટ નથી કરતા. I think major amount of activity is happening on mid-sized and small-sized companies. Direct investment from direct retail investors also is going in mid-sized and small-sized companies. So as a result, આપણું જે ઇન્ડેક્સ લેવલનું આપણે જે માર્કેટની મોમેન્ટમ કહીએ એ સાઇડવેઝ છે. ઇનફેક્ટ ડેરિવેટિવ માર્કેટમાં તમે વિક્સ પણ સ્ટડી કરો તો વિક્સ પણ આઈ થિંક સિગ્નિફિકન્ટલી લોઅર લેવલ પર અત્યારે ટ્રેડ થઈ રહી છે. દેટ મીન્સ માર્કેટની અંદર વોલેટિલિટી હેઝ પર્ટિક્યુલરલી આઈ થિંક stop operating, and as a result of which the frontline stocks are right now on a sideways movement. બીજા માર્કેટની કમ્પેરિઝનમાં આપણે એને કમ્પેરિઝન કરીએ, સેકન્ડ પોઈન્ટ તરફ લઈએ તો બીજા માર્કેટની અંદર આઈ થિંક યુએસએ, યુરોપ એ બધા ઇકોનોમીની અંદર આજની તારીખમાં અનલોકિંગ સિચ્યુએશન પછી there is a demand surge which is being seen. ત્યાં આગળ સમર્સને કારણે પણ આઈ થિંક એક મોટું ટુરિસ્ટ અથવા ટુરિઝમનું જે ગ્રોથ છે તેવી આપણે ત્યાં જોઈ રહ્યા છે. અને આઈ થિંક ઇકોનોમી ઓપન અપ થઈ રહી છે, દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ ઓવર ધેર. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર ત્યાંના માર્કેટો એને રિસ્પોન્ડ કરી રહ્યા છે. ઇન્ડિયા અને ચાઇનાની અંદર ધ બિગર અમાઉન્ટ ઓફ કન્સર્ન ઇઝ ઓલ્સો બિકોઝ ઓફ ધ કમોડિટી પ્રાઇસીસ. China has registered significantly high level of inflation in the recent times. ઇન્ડિયાની અંદર પણ આઈ થિંક ઇન્ફ્લેશનના પ્રેશર આઈ થિંક થોડા ઘણા આપણે દેખાઈ રહ્યા છે. સો ધીસ પર્ટિક્યુલર થિંગ ઇઝ પુટિંગ અ લિટલ બિટ ઓફ બ્રેક ઇન ફ્રન્ટલાઇન સ્ટોક. ને ફ્રન્ટલાઇન સ્ટોકની અંદર જે આપણે અત્યારની તારીખમાં ગ્રોથની વાત કરતા હોય તે ગ્રોથ કદાચ થોડો એને કારણે રિલેટિવલી આપણે માર્કેટમાં ઓછો જોઈ રહ્યા છે. સો નથિંગ ટુ વરી અબાઉટ as far as fundamentals are concerned. They remain extremely strong. Investors can consider buying in this kind of a corrective downfall અથવા સાઇડવેઝ કરેક્શન છે એની અંદર બાય કરવા માટે. આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ટાઈમ. 21-22 year, as we had predicted earlier also, is going to be a year in which market consolidate થશે અને એની અંદર તમને અમુક લેવલ પર માર્કેટમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે. સો દેટ શુડ બી એડજસ્ટ. ચોક્કસ. પણ ગત વર્ષે આ જ સમયે આપણે તમે જોયું હશે દેવેન સર, આપણે એક નવી તેજીમાં હતા અને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 1-1.5 મહિનાથી માર્કેટ ખાસું સાઇડવેઝ ચાલી રહ્યું છે. તેમ છતાં તમે જો જાન્યુઆરીથી જૂન સુધીના ડેટા પણ તમે જુઓ તો મેટલ આઉટ પરફોર્મર રહ્યું છે, PSU બેંક્સ તમે જો આઉટ પરફોર્મર રહી છે. આ બંને સેક્ટર તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? Metal commodity prices I think are driven because of I think higher amount of crude oil prices. બીજી વસ્તુ સ્ટિમ્યુલસ મની એક પછી એક અનેક એસેટ ક્લાસની અંદર રોટેટ કરીને જાય છે, તો આઈ થિંક દે હેવ ગોન ઇન્ટુ ધ સિક્લિકલ એસેટ ક્લાસ લાઇક મેટલ. સો દેટ ઇઝ અ સેકન્ડ પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો આઈ થિંક યુરોપિયન ઇકોનોમીઝ અને અમેરિકાની અંદર they are basically talking about putting money into developing the infrastructure. So as a result of which metal prices are going up. Last but not the least, છેલ્લા લગભગ 7-8 વર્ષની અંદર ગ્લોબલી કોઈ જગ્યાએ મેજર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સો મેટલ કમોડિટી સ્પેસમાં આવ્યા નથી. એટલે when the demand situation starts improving, obviously ત્યાં આગળ તમારે પ્રાઇસ વધવાના સ્ટાર્ટ થાય, કારણ કે સપ્લાય સિચ્યુએશન ઇઝ આઈ થિંક ટાઇટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ.
ને ચાઇનાની અંદર અમુક જે એન્વાયરમેન્ટલના કન્સર્નને કારણે જે એ લોકો કન્વેન્શનલ ફર્નેસીસ ચલાવતા હતા તે ફર્નેસ એ લોકોએ બંધ કરી છે અને they are largely working with I think the clean energy furnaces. So all in all put together metal commodity prices are on rise and that is what is reflected into the stock prices of the metal companies. પબ્લિક સેક્ટર બેંકની અંદર જે બીજો મુદ્દો છે એની અંદર મોટે ભાગે આઈ થિંક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇઝ કે પબ્લિક સેક્ટર બેંક્સ પ્રાઇવેટાઇઝ કરવા માટેના ગવર્મેન્ટના જે એફર્ટ છે એની અંદર I think we are likely to see some kind of a inorganic possibilities of some of the banks. મોટે ભાગે મારું એવું માનવું છે કે ગ્લોબલ ફંડ્સ જો લોકોને આખી કંપની વિધાઉટ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન મળે તો કદાચ they will capitalize much faster and I think they will create I think a much modern bank. એવું એક પોસિબિલિટી ગણીને ચાલવું જોઈએ. So એના હિસાબે I think some of the public sector banks are driving. Valuation wise they're attractive કારણ કે one price to book of less than one at which I think most of them are quoting. So from that perspective they are not I think expensive. સ્ટ્રેસ ફંડ્સ આવે અને આઈ થિંક 25-50 હજાર કરોડની વચ્ચેની વેલ્યુ સાથેની આ કંપનીઓ જે ટ્રેડ થતી હોય એની અંદર કદાચ આ પૈસા ઇન્વેસ્ટ થવાના સ્ટાર્ટ થાય તો મારું એવું માનવું છે કે આઈ થિંક દેટ કેન પોસિબલી સસ્ટેન સમ અમાઉન્ટ ઓફ અપસાઇડ ઇન પબ્લિક સેક્ટર બેંક્સ. પણ સર આ વખતે જોઈએ તો પબ્લિક સેક્ટર બેંક નહીં પરંતુ ઓવરઓલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં આપણને એક મોટા એક્શન્સ બનતા દેખાયા છે. જે પ્રમાણેના પ્રાઇઝ એક્શન આવતા દેખાઈ ચૂક્યા છે હવે આપને શું લાગે છે થોડું હવે આ આખું જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે હતા એ આપણને થોડાક સાઇડવેઝ થતા દેખાશે જ્યાં ડાયવર્સમેન્ટ અથવા તો પ્રાઇવેટાઇઝેશનના આપણને કામ આગળ વધતા દેખાશે એ બાદ હવે પ્રાઇઝ એક્શન દેખાશે કે હજુ આપને લાગે છે કે પ્રાઇઝ એક્શન કન્ટિન્યુઅસ રહેતું દેખાઈ શકે તેમ છે? ડિફિકલ્ટ પોઈન્ટ એક રીતે જોવા જઈએ તો કે હાઉ એક્ઝેક્ટલી આઈ થિંક ધીસ પર્ટિક્યુલર સિચ્યુએશન વિલ મૂવ કારણ કે જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસના પ્રાઇવેટાઇઝેશનના પ્રોસેસીસ છે એની અંદર પ્રગતિ થવા માટેનો જે સમય છે એ આ વર્ષે ચાલુ થયો છે. ગવર્મેન્ટના એક્શન પણ એ ડિરેક્શનમાં થાય એવા આપણે આશા રાખીને બેઠા છે અને સાથે સાથે LIC જેવી કંપનીના IPO માટે પણ ગવર્મેન્ટ તૈયારી કરી રહી છે. તો ઓલ ઇન ઓલ આઈ થિંક ટાઈમિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું થોડું મુશ્કેલ થશે. ગ્લોબલી ફોર્ચ્યુનેટલી there is a huge amount of appetite for buying into some of the stress assets અને પબ્લિક સેક્ટર કંપનીઝના એસેટ એકંદરે સારા છે એક્સેપ્ટ ધેટ આઈ થિંક એને હાથમાં લીધા પછી એને મેનેજ કરવા માટેની જે સ્કિલ્સ હોવી જોઈએ દેટ ઇઝ ગોઈંગ ટુ બી રિલેટિવલી મોર ડિમાન્ડિંગ એવું મારું માનવું છે. સો આઈ થિંક ડિફિકલ્ટ ટુ સે કે કેટલા ટાઈમની અંદર આ વસ્તુ કે આ પ્રોસેસ કમ્પ્લીટ થાય પણ આઈ વુડ રાધર લાઈક ટુ રિમેન લિટલ બીટ મોર ઓપ્ટિમિસ્ટિક ઓન ધીસ ફ્રન્ટ કે એકવાર ગવર્મેન્ટે જ્યારે શરૂઆત કરી છે આ પ્રોસેસની તો ઓબ્વિયસલી આઈ થિંક વી વિલ સી રિલેટિવલી બેટર આઉટકમ ઇન ટુ ધીસ પર્ટિક્યુલર પ્રોસેસ. સો let's see, many of the public sector enterprises are good businesses. Unfortunately, they are not consistently run well. As a result of which, આગળ ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ એની અંદર ઓછો છે. પણ કોઈ બી નવા એન્ટરપ્રિનર આવે અને એ કંપનીને સિસ્ટમેટિકલી રન કરે એ રીતે કોન્કર જેવી કંપની છે આઈ થિંક ઇટ લુક્સ આઈ થિંક એક્સ્ટ્રીમલી કન્વિન્સિંગ પ્રોપોઝિશન. સો લેટ અસ સી આઈ ગેસ આઈ થિંક સિલેક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ રાખવો જોઈએ એવું માનવું છે મારું. જેને આપણે ગ્રોથ ડ્રાઈવર ગણીએ છીએ એવા ઓટો સેક્ટર ઇવન નિફ્ટી ઓટો ઇન્ડેક્સે તમે જો છેલ્લા 6 મહિનામાં 16% રિટર્ન આપ્યા છે. પણ જે રીતે આપણે નંબર્સ જોઈ રહ્યા છે અપેક્ષા હતી કે આ જે નંબર્સ ઓટો વેચાણના આંકડા આવશે 1 જુલાઈએ એટલા પોઝિટિવ નહીં હોય પણ તમે જો જે ગ્રોથ જોવા મળ્યું છે ખાસ કરીને ટ્રેક્ટર સેગમેન્ટમાં એ ટ્રેમેન્ડસ છે. કઈ રીતે મૂલવી રહ્યા છો તમે આ ઓટો વેચાણના આંકડાઓને? I think month of June has been exceptional for two reasons. ગયા વર્ષે એપ્રિલ ટુ જૂનના પીરિયડની અંદર આઈ થિંક દેર વોઝ અ કમ્પ્લીટ લોકડાઉન ઇન ધ ઇકોનોમી અને આ વર્ષે એકંદરે ઇન્ડસ્ટ્રી વર્ક કરતી રહી છે, રિટેલ આઉટલેટ્સ અટક્યા છે પરંતુ જે મેજર સેગમેન્ટ છે જે ટ્રેક્ટરની જેને આપણે ઉલ્લેખ કર્યો અથવા કમર્શિયલ વ્હીકલ છે અથવા બજાજ ઓટો જેવી કંપની છે જે લોકો મેજોરિટી ઓફ ધેર પ્રોડક્ટ્સ આઈ થિંક તે એક્સપોર્ટ કરી શક્યા છે 8 મહિની અંદર. In fact, I think they could have done more had they not faced the problem with containers. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાવ તો આઈ થિંક મારા ખ્યાલથી ઓટો માટેનો ટાઈમ સારો રહેવો જોઈએ કારણ કે કમર્શિયલ વ્હીકલ અને ટ્રેક્ટર્સ આ બંનેની અંદર ડિમાન્ડ ગ્રોથ મારા ખ્યાલથી મોટો રહેશે. આ ડિમાન્ડ ગ્રોથ મોટો આવવા માટેનું એક વન ઓફ ધ રીઝન એ પણ છે કે
એગ્રી ઇકોનોમીની અંદર with higher amount of money available in hands of the rural economy, the amount of money which is being spent for agricultural aspects, I think is on the higher side. ગયા વર્ષે લગભગ 300 મિલિયન ટનની ઉપરનું ફૂડ ગ્રેનનું પ્રોડક્શન આવ્યું હતું. આ વર્ષે લગભગ 4 થી 5% અંદર ગ્રોથ આવશે એવું માનીને ચાલવું જોઈએ. અને that will leave lot of money in hands of people. And that is where I think farm equipment segment should remain buoyant. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી અને નવા એમિશન કંટ્રોલ નોર્મ્સ ને કારણે કમર્શિયલ વેહિકલની ડિમાન્ડની અંદર એક સિસ્ટમેટિકલી વધારો થતો આપણે જોઈ રહ્યા છે. અને મારું એવું માનવું છે કે જ્યારે ઇકોનોમી 9.5-10% રેટ પર ગ્રોથથી દેખાતી હોય તો કમર્શિયલ વેહિકલ પ્રોબેબલી વુડ ગ્રો એટ અ સ્પીડ વિચ ઇઝ ડબલ દેન ધ ગ્રોથ ઓફ ધ ઇકોનોમી. જો એ સિચ્યુએશન હોય તો મોટે ભાગની કમર્શિયલ વેહિકલ કંપની જે મેજર કંપનીઝ છે they are probably available, not very cheap but at the same time good amount of opportunity on the upside. So I think that is the reason for which અમને commercial vehicle અને farm equipment business ની અંદર relatively વધારે conviction છે. They should be producing higher amount of growth. તો સર એ જ વાત કરીએ તો એમાં આપણને ઓટો એન્સિલરી, કારણ કે રિસેન્ટ ટાઈમની અંદર જોઈએ ભારત ફોર્જ, મધરસન સુમી જેવી કંપનીઝ કે જે એક્સપોર્ટ માર્કેટની અંદર સારું એવું વેટેજ ધરાવે છે, એમના આપણે એક સારા એક્શન જોયા છે. ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર પણ ઘણી બધી કંપનીઝ છે ઓટો એન્સિલરીની જે આપણને એક્શનમાં આવતી દેખાઈ રહી છે. તો જો ઓટો સેક્ટર અને કમર્શિયલ વ્હીકલ ઉપર આપનો વ્યૂ બુલિશ હોય તો અહીંયા પણ આપ પોઝિટિવિટી તરફના જ ટ્રેન્ડ જોવો છો? Absolutely, it goes without saying. કારણ કે આઈ થિંક ઓટો એન્સિલરીઝ ફોર્ચ્યુન્સ આર લિંક ટુ ધ OEMs અને OEM અને રિપ્લેસમેન્ટ માર્કેટની અંદર auto ancillaries have played major role and will be playing major role. Another important aspect in auto ancillary, જે એસેમ્બલી લાઇનમાં જે કમ્પોનન્ટ હવે નવા વેહિકલની અંદર ફિટ થાય છે એની અંદર લાર્જર પાર્ટ ઓફ ધ ઇન્ક્લુઝન ઇઝ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. એટલે જે ઓટો એન્સિલરી કંપની પાસે ઇલેક્ટ્રોનિક્સ સાથે એમ્બેડેડ સિસ્ટમ્સ છે, જે લોકોને આપણે જેને ચિપ્સની અંદર સોફ્ટવેર ઇમ્બેડ કરી અને કમ્પોનન્ટની કે એસેમ્બલીની અંદર એ લોકોએ પ્રોવાઈડ કરતા હોય તો ધેટ ઇઝ બિકમિંગ અ રિલેટિવલી લાર્જર માર્કેટ. એટલે કંપની લાઈક મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ છે કે સિમિલરલી આઈ થિંક મેની અધર કંપનીઝ કે જ્યાં આગળ દે આર હેવિંગ ધીસ પર્ટિક્યુલર એપ્રોચ ઓફ પુટિંગ ઇન ધ IT enabled, that is I think the technology enabled products I think in the auto ancillary component અથવા assembly in the those companies are relatively have better approach in coming period. તો મારું પોતાનું એવું માનવું છે કે ઓટો એન્સિલરી કંપની માટેનો ટાઈમ સારો રહેશે અને જે રીતે ગ્રોથ આપણે જોઈ રહ્યા છે એ રીતે જોતા તો કમર્શિયલ વેહિકલની અંદર 20% ગ્રોથ આવે તો there is no reason કે ઓટો એન્સિલરી કંપની અંદર લગભગ 25% ગ્રોથ નહીં આવી શકે એવું કોઈ કારણ નથી. ઓન ધ કન્ટ્રી આઈ વુડ રિમેન વેરી બુલિશ અબાઉટ પોસિબિલિટીઝ ઇન ઓટો એન્સિલરીઝ. સર અત્યારે પોર્ટફોલિયોમાં વધુ સ્ટોક અથવા સેક્ટર એડ કરવા હોય તો ક્યાં પોઝિટિવિટી આગળ મેન્ટેન થશે? મારું એવું માનવું છે કે એકંદરે ઓવરઓલ ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ વેલ. સો કોઈ સેક્ટર પર્ટિક્યુલરલી આપણે નથી વાત કરતા પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની અંદર જ્યાં વેલ્યુએશનથી કરેક્શન આવે એમાં એડ કરી શકાય. અને પહેલા બી મેં કીધું એ પ્રમાણે જે ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ આર બિકમિંગ એક્સ્ટ્રીમલી મિનિંગફુલ. કારણ કે જે રીતે ઇન્ડિયાની ઇકોનોમી વધી રહી છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇઝ ગોઈંગ ટુ બી ધ મેજર અમાઉન્ટ ઓફ ટ્રેક્શન દેટ વી આર લાઇકલી ટુ સી. સો પોર્ટ એસેટ છે, પાવર ટ્રાન્સમિશન એસેટ છે, રિન્યુએબલ એનર્જી એસેટ્સ છે, ઇવન એરપોર્ટ એસેટ્સ છે, રોડ એસેટ્સ છે, એ ટાઈપના જે બિઝનેસીસ છે જેની અંદર એન્યુઇટી બેઝ કેશ ફ્લોઝ તમે કેલ્ક્યુલેટ કરી શકો એ ટાઈપના બિઝનેસીસ ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર માટે ઘણા મિનિંગફુલ છે. ઇન્સ્યોરન્સ કંપની ગણો કે પેન્શન ફંડ્સ ગણો, સોવરેન ફંડ ગણો, ફોર ધેમ ધીસ ઇઝ આઈ થિંક એન એક્સ્ટ્રાઓર્ડિનરી ગુડ ઓપોર્ચ્યુનિટી. અને એમાં બી જો કોઈ એસેટ્સની અંદર તમારે હાયર ડેટ અને રિલેટિવલી લોઅર ઈવી ટુ ઇબિટાનો રેશિયો ચાલતો હોય તો કદાચ એક ઓપોર્ચ્યુનિટી ત્યાં મળી શકે કારણ કે હાયર ડેટ રીપે કરવા માટે જેની પાસે ફંડ્સ હોય તે કેન ઇવન ચેન્જ ધીસ રેશિયોઝ ફાર બેટર. તેવી જ રીતે કન્ઝમ્પશન સ્પેસ ફોર ધ અધર દેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ માટે આઈ થિંક સિગ્નિફિકન્ટલી મોટી છે. અને કન્ઝમ્પશનની અંદર આપણે ઓટો એન્સિલરીની વાત કરી
એફએમસીજી ફૂડ પ્રોડક્ટ્સ છે તેની આપણે વાત કરી શકાય, વ્હાઇટ ગુડ્સ છે તેને આપણે ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ કન્ઝ્યુમર ઇક્વિપમેન્ટ્સ આપણે જે કહેતા હોઈએ, those equipments or goods, I think they are also likely to remain, I think, in forefront. Insurance business છે તેની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ ઇન પર્ટિક્યુલર લુક્સ રિલેટિવલી મોર એન્કરેજિંગ ઇન કરંટ એન્વાયરમેન્ટ. તો મારા હિસાબે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી રહેશે, સિલેક્ટિવલી રહેવું પડશે, કારણ કે માર્કેટમાં બધા ભાવ 2 વર્ષના એડવાન્સમાં થઈ ગયા છે. જો માર્કેટ ટાઈમ કરેક્શન, પ્રાઇસ કરેક્શન આપે તો એની અંદર આ ટાઈપના બિઝનેસીસ પિકઅપ થવા જોઈએ. ઇવન ફાર્માની અંદર જે લોકો એપીઆઈ ડોમેનમાં છે તે લોકો માટે, અથવા કેમિકલની અંદર જે લોકો ચાઇના +1 સ્ટ્રેટેજીથી બેનિફિટ મળી રહ્યો છે, એ અમુક કંપનીઝ આર ગોઈંગ ટુ બી ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એટલે ભાવથી કરેક્શનમાં આવે તો ડેફિનેટલી આઈ થિંક વન શુડ લુક ઇનટુ સમ ઓફ ધીસ બિઝનેસીસ. ઓકે, એની સાથે સર એક બીજો ખાસ આપનો વ્યૂ સમજવા માંગીશું બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ માટેનો, કારણ કે આ આખું વર્ટિકલ જોઈએ તો એ આપણને એક મેજર અંડર પરફોર્મન્સમાં તો દેખાઈ જ રહ્યું છે, પણ એની સાથે સાથે સૌથી મોટો કન્સર્ન્સ આપણને એસેટ ક્વોલિટીનો આવતો દેખાઈ રહ્યો છે. આરબીઆઈની જે આપણને એફએસઆરની રિપોર્ટ આવી હતી એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક એક ઉપરનો ટોપ આપી દીધો છે કે આટલે સુધી એનપીએ થતા દેખાઈ શકે તેમ છે. હવે એનાથી વધારે કોઈ મોટું સરપ્રાઇઝ નથી આવતું, તો પછી આપણે અહીંયા કોઈ પરફોર્મન્સીસમાં કોઈ મોટા ફેરફાર થતા જોઈ શકીશું કે પછી એ પણ અત્યારે આપણે થોડાક પ્રાઇસ વાઇઝ જે છે એ અત્યારે આપણને કરેક્શનના મૂડમાં દેખાઈ રહ્યા છે? સો આઈ થિંક એકોર્ડિંગ ટુ મી કરેક્શન એટલા માટે પણ છે કે જે ક્રેડિટનો ગ્રોથ આવવો જોઈએ, ઓફટેક હોવું જોઈએ ક્રેડિટનો, એ ઇન્ડસ્ટ્રી અંદર આપણે 3 તારીખમાં ક્રેડિટનો ગ્રોથ નથી જોઈ રહ્યા. કારણ કે કદાચ પોસિબિલિટી એવી પણ છે કે ઇન્ડસ્ટ્રીને જે પૈસા જોઈએ છે એ પૈસા કદાચ બીજા સોર્સમાંથી સહેલાઈથી મળી રહ્યા છે, એટલે લોકો બેંક તરફ એટલી નજર નથી નાખતા. એટલે પર્ટિક્યુલરલી જે કોર્પોરેટ મની અથવા ફાઇનાન્સ જે બેંક રેઝ કરી આપતો હોય, મેની ઓફ ધી કંપનીઝ આર લુકિંગ એટ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ રેઝિંગ મની. સો દેટ ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ. બીજું, છેલ્લા લગભગ 5-1 વર્ષની અંદર જે દરેક કંપનીઓએ પોતાના બુક્સમાંથી ડેટ કેવી રીતે ઓછું કરવું એને માટેના સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પ્રયત્ન કર્યા છે, અને આઈ થિંક નવું ડેટ એ લોકોએ લીધું પણ નથી ઘણા બધા ગ્રુપમાં. So I think you are seeing even larger players like Reliance, you are seeing a company which is a debt-free company. Companies like Adani Group, I think they are generating significant amount of cash, 32-33 કરોડ EBITDA generate કરે છે. Similarly, Tata Group ની અંદર I think similar situation, they have been repaying their debt. So in my viewpoint, હું એવું માનીને ચાલુ છું કે જ્યાં સુધી ઇકોનોમીની અંદર એક સસ્ટેન ગ્રોથ આવે અને એની સાથે સાથે ડેટનું ઓફટેક નહીં આવે ત્યાં સુધી કદાચ બેન્કિંગ ક્ષેત્રની અંદર હમણાં મોટી તેજી કદાચ હમણાં ઇમિડિયેટલી નહીં આવે. હેવિંગ સેડ ધેટ, રિટેલ ક્રેડિટ અથવા જે સ્પેશિયલ એસેટ ક્લાસની સામે જે લેન્ડિંગ થાય છે, જે રીતે હાઉસિંગ છે, એ ટાઈપના બિઝનેસને બહુ મોટો વાંધો નહીં આવે. દે વિલ પ્રોબેબલી ડુ ફાર બેટર. રિટેલ ક્રેડિટ અને સ્પેસિફિક એસેટ્સ લાઇક હાઉસિંગ જે નીડ બેઝ છે તેમાં કદાચ મારા ખ્યાલથી ક્રેડિટ ઓફટેક વુડ બી આઈ થિંક મચ સ્ટ્રોંગર. તો જે બેંકોનું એફિલિએશન રિટેલ બિઝનેસ તરફ વધારે છે એ લોકો માટે કદાચ ટાઈમ આપણે સારો ગણીને ચાલશું. બાકી બીજા બધા માટે થોડોક સમય ટાઈટ રહેશે તો નબળો રહેશે થોડો વખત માટે. એટ ધ સેમ ટાઈમ જે રીતે ફિનટેક કંપનીઓ આવી રહી છે, જે બેંકો અથવા એનબીએફસી એ લોકો ફિનટેકની સાથે જોઈન્ટ થઈને વર્ક કરવાના છે, એ લોકો માટે ટાઈમ સારો રહેશે. આઈ થિંક પ્યોર બેન્કિંગ કંપની જે બ્રાન્ચ બેઝ મોડેલ ચલાવે છે એ લોકો માટે કદાચ થોડો ટાઈમ ચેલેન્જિંગ હું જોઈ રહ્યો છું. સો આઈ થિંક વી હેવ ટુ ડિસ્ટિંગ્વિશ among the players and then select those companies in our portfolios. પણ ત્યારે દેવેન સર, હાલના દિવસોમાં તમે જોયું હોય સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઇમરી માર્કેટ ખાસું બઝિંગ છે. જે રીતની લિસ્ટિંગ થાય છે, જે રીતનો પ્રતિસાદ મળે છે, તો હજુ પણ તમે જો ઘણા મોટા મોટા આઈપીઓ લાઇનઅપ છે, જે રીતે ઇન્ફોએજ આપણે સાંભળી રહ્યા છે, પોલિસી બજાર સાંભળી રહ્યા છે, પેટીએમની ચર્ચા થઈ રહી છે, તો આ બધા આગળ જતા આઈપીઓ લાઇનઅપ દેખાઈ રહ્યા છે. તમે આ પ્રાઇમરી માર્કેટને કઈ રીતે મૂલવી રહ્યા છો? જ્યારે સેકન્ડરી માર્કેટ બયન્ટ હોય તેનો સ્વભાવ છે કે પ્રાઇમરી માર્કેટની અંદર એ પ્રમોટરને એન્કરેજ કરી અને માર્કેટમાં લઈ આવે. સો દેટ ઇઝ આઈ થિંક વેરી ઇઝીલી કન્ક્લુડેડ. હાવેવર પ્રાઇમરી માર્કેટમાં જે અમુક કંપનીઓના બિઝનેસ છે તે આર એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ એન્ડ ગુડ ક્વોલિટી બિઝનેસીસ, એને ધ્યાનથી જોવા પડે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક સર્ટન કંપનીઝ આર હેવિંગ ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ પોઝિશન ઇન ધેર બિઝનેસીસ. પર્ટિક્યુલરલી આઈ થિંક આપણે
અમુક કેમિકલ કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ થઈ છે, એ લોકોના ફંડામેન્ટલ્સ હેવ શેપ્ડ અપ વેરી વેલ. પાસ્ટ યરની અંદર અમુક ફાર્મા કંપનીઝ, આઈટી કંપનીઝ એ લોકો લિસ્ટેડ થયા છે, their fundamentals are moving very well. So I think one will have to look at, I think, how the new generation of companies are entering into the market અને એના ફંડામેન્ટલ્સ કઈ રીતે શેપ અપ થઈ રહ્યા છે. જો એ ક્લેરિટી સાથે તમે આઈપીઓ ને કન્સિડર કરો તો કદાચ આઈ થિંક અંદર ઓપોર્ચ્યુનિટી મોટી મળશે. વન ઓફ ધ પોઈન્ટ વિચ આઈ વુડ લાઈક ટુ પુટ અક્રોસ ઇન ધીસ, કે જે નવા જનરેશન ઓફ બિઝનેસીસ છે, સે ફોર એક્ઝામ્પલ યુ મેન્શન પેટીએમ, નઝારા ટેકનોલોજી છે જે લિસ્ટેડ ગેમિંગ કંપની તરીકે લિસ્ટેડ થઈ હતી, અને ઝોમેટો ઇઝ કમિંગ અપ ઇન ધ માર્કેટ. Similarly, I think many such other businesses which are the new generation of business, for them there is going to be higher appetite, because એક તો સૌથી પહેલા ફંડ ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં આઈડિયાઝ નથી, અને બીજું એ લોકોને ડાયવર્સિફિકેશન કરવાને માટે પણ આઈડિયાઝ જોઈશે પોર્ટફોલિયો. સો દે વિલ પ્રોબ્લી હેવ રિલેટિવલી બેટર ટાઈમ. So some of the companies are expensively priced in IPO and likely to get priced in IPO in coming period. But આ એક સિચ્યુએશન આપણી નજરની સામે આપણે રાખવી પડશે. સારી ક્વોલિટીની કંપની હશે ને સારા બિઝનેસીસ શેપઅપ થતા હશે, આઈ થિંક આપણે એને ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં કન્સિડર કરવા જોઈએ. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું સાથે સાથે એવો પણ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે દરેક બિઝનેસ સિસ્ટમેટિકલી રીઇન્વેન્ટ થઈ રહ્યા છે. પછી એ રિલાયન્સથી તમે ચાલુ કરો, અડાણી ગ્રુપથી ચાલુ કરો કે બજાજ ગ્રુપથી જુઓ, they've been reinventing their businesses, and I think some of these new generation of companies are also expected to reinvent their businesses in a systematic manner. So I think we will have good time, at least selectively આપણે અમુક કંપનીની ઇન્વેસ્ટમેન્ટ માટે જોવી જોઈએ એવું મારું માનવું છે. ઓકે સર, એક લાસ્ટલી જે પ્રમાણેની અત્યારે માર્કેટની આખી મુવમેન્ટ છે, આપના મતે હવે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ કરવું હોય તો કયા વર્ટિકલ, કયા સેક્ટર્સ આપ જોઈ રહ્યા છો કે જ્યાં થોડીક પ્રોફિટ બુકિંગ માટેની ગણતરી રાખવી જોઈએ, કે જો ફરી પાછા બજાર આપણને ડીપ ઉપર આવે છે તો ત્યારે એન્ટ્રી લેવા માટે, તો એવા કોઈ વર્ટિકલ્સ આપ જોઈ રહ્યા છો જ્યાં થોડું પ્રોફિટ બુક કરવો જોઈએ? આ એક બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. તેજીના માર્કેટની અંદર કોઈ પર્ટિક્યુલર સેક્ટર અથવા સ્ટોકને કેવી રીતે એક્ઝિટ આપવી, બહુ ડિફિકલ્ટ છે આ ક્વેશ્ચન. હું એવું માનીને ચાલુ છે કે જે સ્ટોક ફંડામેન્ટલી સારા હોય ને તમે તમારા પોર્ટફોલિયોમાં રાખ્યા, જે રીતે કે આપણે ઓટો અને ઓટો એન્સિલરીની વાત કરી, જે આવનારા સમયની અંદર આઈ થિંક દે વિલ લીડ ધી માર્કેટ ફોર ગ્રોથ. એ રીતે ટેક ઇનેબલ્ડ સ્ટોક્સ છે, એ લોકો દે વિલ લીડ ધ માર્કેટ ફોર ગ્રોથ. તો એ ટાઈપના સ્ટોકને તમે પોર્ટફોલિયોમાં એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટેડ હો તો એને વેચાય નહીં, ભલે કદાચ એક વખત એ લોકો થોડો વખત માટે અંડર પરફોર્મ કરે માર્કેટની અંદર, પણ સ્ટીલ યુ હેવ ટુ કીપ ધેમ ઇન ધ પોર્ટફોલિયો. કારણ કે જ્યારે એ સ્ટોકની અંદર રેલી ચાલુ થાય છે, એટલી ઝડપી ચાલુ થાય છે કે કદાચ ઇન્વેસ્ટરો એની અંદર ઇન્વેસ્ટ નથી કરી શકતા એ સમયે. તો આઈ વુડ ઓલવેઝ બિલીવ કે ગુડ ક્વોલિટી સ્ટોક્સ, ધો દે આર ઇન કરેક્શન, one should stay invested in the market. This is my theory. At the same time, એક ઇમ્પોર્ટન્ટ મેસેજ કે જે કંપનીના ફંડામેન્ટલ્સ વીક છે અથવા જે કંપનીની બેન્ડવિથ લિમિટેડ છે, જે લોકો આગળનું ગ્રોથ નથી જોઈ શકતા, કરી શકતા, એ લોકોની અંદર તમને જો ભાવની સાથે એક રેલી મળતી હોય ને એમાં પૈસા ઇન્વેસ્ટ કરવા મળતા હોય તો આઈ વુડ ઓલવેઝ કન્સિડર કે શિફ્ટ ટુ બેટર ક્વોલિટીઝ. આવા માર્કેટની અંદર તમને જ્યારે નબળી ક્વોલિટીના સ્ટોક્સનો ભાવ તમને મજબૂત મળતા હોય ત્યારે બેટર ક્વોલિટીની અંદર શિફ્ટ થવું જોઈએ, અને તે વખતે વેલ્યુએશન અથવા ગ્રોથ પ્રોજેક્શન પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે દેવેન સર, ઘણી ડિટેલમાં ચર્ચા થઈ છે. ખૂબ ખૂબ આભાર બધી ડિટેલમાં ચર્ચા કરવા માટે, તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડવા માટે સર. ગુડ ડે સર. થેન્ક યુ. તો હાલ પૂરતું આટલું જ. મને ને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર.